ડિજિટલ અરેસ્ટના કેસમાં રાજકોટ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 56 લાખની ઠગાઈના કેસમાં 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। નિવૃત્ત બેંક કર્મીની છેતરપિંડી કરવામાં આવી છે અને આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। છેતરપિંડીના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપીએ બેંક ખાતા ભાડે આપ્યા હોવાનો ખુલાસો થયો છે અને દરેક ખાતામાં 5 લાખથી 10 લાખ સુધીની રકમ જમા થઈ હતી। બેંક ખાતા દીઠ ગઠિયાઓ 2000થી 15000 સુધીનું ભાડું આપતા જૂનાગઢના મહેક જોટાંગિયા હિરેન સુબાની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે અમદાવાદના મોહમ્મદ ઇલાજ શાહની પણ ધરપકડ થઈ છે। પાટણના પરેશ અને કલ્પેશ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સાથે પાટણના વિપુલ દેસાઈ નામના શખ્સની પણ ધરપકડ થઈ છે। અમદાવાદના વિપુલ નાયક નામના શખ્સની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। મની લોન્ડરિંગ કેસમાં અરજદારને મુંબઈ પોલીસની ઓળખ આપી અરજદારને ડિજિટલ અરેસ્ટ કરી કુલ 56 લાખની છેતરપિંડી કરવામાં આવેલ અને આ બાબતે સાયબર ક્રાઇમ રાજકોટમાં ગુનો નોંધવામાં આવેલ। આ ગુનાના 7 આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પકડી લેવામાં આવેલ છે। આ 7 આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરતા આ ગુનાના પૈકી 2 આરોપીઓ હિરેન મુકેશભાઈ સુબા અને વિપુલ લાભુભાઈ દેસાઈ બંનેના નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ બાબત ઉપર વધુ તપાસ તજવીજ ચાલુમાં છે।